યુકો બેંકના એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવાની ટ્રે આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી ચોંટાડી એટીએમ મશીનમાંથી નીકળતા રૂપિયાની ચોરી કરનાર રીઢાઓને સચિન પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતમાં બેંકોના એટીએમમાંથી યુક્તિ પ્રયુક્તિથી ચોરી કરનારાઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સચિન પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોર સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાહુલ સંઘ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દશરથ અને પરેશને મળેલી બાતમીના આધારે યુકો બેંકના એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવાની ટ્રે આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી ચોંટાડી એટીએમ મશીનમાંથી નીકળતા રૂપિયાની ચોરી કરનાર આરોપીઓ વિકી કુમાર ગુપ્તા, છોટુ પાસવાન, ક્રિશ ઠાકુર અને કૃષ્ણકુમાર શર્માને ઝડપી પાડ્યા હતા અને પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા તથા એટીએમ કાર્ડ સહિતની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.